દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાની વિસ્તારમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹6.15 કરોડના વિકાસ કાર્યોનું ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરાયું લોકાર્પણ. અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકા વિસ્તારમાં નવા સીમાંકન મુજબ ભળેલ, હાંસલપુર, મેલડીનગર, બજાણિયાપુરા, કાજીપુરા ગામમાં રાજ્ય સરકારની અમૃત 2.0 યોજના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી 10 કિલોમીટર લાંબી પીવાના પાણીની લાઇનનું કામ, સીસી રોડ, પેવર બ્લોક, પાણીની ઓવરહેડ ટાંકી, સંપ, સ્ટ્રીટ લાઇટની સુવિધા ગ્રામજનોને ઉપલબ્ધ કરવામાં આવી છે. અંદાજિત 6 કરોડ 15 લાખના ખર્ચે થયેલ છે. જે કામોનું લોકાર્પણ વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન મુનસરા, ઉપપ્રમુખ રઘુભાઈ અલગોતર, ચીફ ઓફિસર જયેશભાઈ દેવાજી ઠાકોર, એપીએમસીના ચેરમેન ભરતભાઈ સિંધવ, ચૂંટાયેલા સદસ્યો, સામાજિક આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ. નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન, આ વિસ્તારના જ કોર્પોરેટર અને નગરપાલિકાના ઉપપ્રમુખ માને રઘુભાઈ, આપણા સૌના આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા વિરમગામ શહેર ભાજપના પ્રમુખ દેવાજી, તાલુકા ભાજપના પ્રમુખ માને વિક્રમભાઈ, વિરમગામ શહેર ભાજપના બંને મહામંત્રી માને મિતેશભાઈ, હર્ષદભાઈ, તાલુકા ભાજપના મહામંત્રી માને વાલાભાઈ, આ વિસ્તારના ખૂબ સક્રિય ચારેય કોર્પોરેટર, એમાં એકનું નામ હું બોલી ગયો માને રઘુભાઈ, બાકીના ત્રણેય એટલે કે રણજીતભાઈ, નગાભાઈ, આજ જિલ્લા પંચાયત સીટના વર્ષો પહેલા પૂર્વ જિલ્લા સદસ્ય હતા અને અત્યારે કોર્પોરેટર છે એવા માન્ય નાનુજી, મંચસ્થ સૌ કોર્પોરેટરો, વિવિધ સમિતિના ચેરમેનો, ખાસ કરીને આ કાર્યક્રમમાં જે કેટલાય સમયથી કહેતા હતા કે ઝડપથી આનું લોકાર્પણ થાય એવા નગરપાલિકાના ચીફ ઓફિસર માને જયેશભાઈ, રણજીતભાઈના આમંત્રણને માન આપીને વિરમગામ તાલુકા ભાજપની ટીમ, વિરમગામ શહેર ભાજપની ટીમ, સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, વિશેષ રીતે અમારા વિરમગામ તાલુકા એપીએમસીના ચેરમેન માને ભરતભાઈ, કાંતિભાઈ, બીજા સૌ આગેવાનો અને મોટી સંખ્યામાં એ ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. વિરમગામ નગરપાલિકાની અંદર કોઈ ગામને જોડે એટલે સ્વાભાવિક રીતે ગામના લોકોને ચિંતા હોય કે નગરપાલિકાની સુવિધાઓ આપણા ગામ સુધી પહોંચશે કે નહીં પહોંચે. પરંતુ 2015થી લઈને આજે આ 2025 છેલ્લા 10 વર્ષમાં ભુજવા, કાજીપુરા, મેલડીનગર, હાંસલપુર, આ તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી વિરમગામ નગરપાલિકાએ અનેક વિકાસના કામો પહોંચાડવા માટેનો વિશેષ પ્રયાસ કર્યો છે. અને એના જ ભાગરૂપે આજે 1, 2, 5 કરોડ નહીં પણ પૂરા 6 કરોડ ને 15 લાખ રૂપિયાના લોકાર્પણનો કાર્યક્રમ આજે હાંસલપુરના ચોકની અંદર આપણે બધા આજે કર્યો છે.